શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શિવ દેવતા નહીં પણ એક ચેતના સ્વરૂપ છે જે સમય, સ્થાન અને રૂપથી પરે છે? શું તમને ક્યારેય એવો સવાલ થયો છે કે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં એવું તે શું છે કે જેને બીજા બધા શિવ મંદિરોથી અલગ માનવામાં આવે છે? જ્યોતિર્લિંગ ખાલી મંદિર નથી, પણ તે એક એવું સ્થાન છે કે જ્યાં ભગવાન શિવ સ્વયં જ્યોતિ રૂપમાં એટલે કે પ્રકાશ સ્વરૂપે પ્રગટ થયા છે. આ સ્થાન માત્ર આસ્થાનો વિષય નથી, પણ આ એક ઉર્જાનું કેન્દ્ર છે જે આજે પણ ત્યાં અનુભવી શકાય છે. દરેક જ્યોતિર્લિંગના દર્શનથી જન્મો જન્માંતરના પાપો નાશ થાય છે. તો આવો આવા જ કલ્યાણકારી જ્યોતિર્લિંગની કથા આજે તમને જણાવવા જઈ રહ્યા છે જે તમે કદાચ નહીં જાણતા હો. શ્રી સોમનાથ મંદિર, જે ગુજરાતના કાઠિયાવાડના પ્રભાસ પાટણ ક્ષેત્રમાં સમુદ્ર કિનારે આવેલું છે. અહીં જ ભગવાન શ્રી કૃષ્ણએ જરા નામના રાક્ષસનો વધ કર્યો હતો અને અહીં જ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની લીલા સમાપ્ત કરી હતી. આ જ્યોતિર્લિંગની કથાનું વર્ણન પુરાણોમાં પણ કરવામાં આવ્યું છે. કહેવાય છે કે દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓ હતી. બધી જ કન્યાઓના લગ્ન ચંદ્રદેવ સાથે થયા હતા, પરંતુ ચંદ્રદેવ 27 કન્યાઓમાંથી માત્ર એક જ રોહિણીને પ્રેમ વધારે કરતો હતો. ચંદ્રના આ કૃત્યથી બીજી 26 કન્યાઓ ખૂબ જ દુઃખી રહેતી હતી. તેઓએ પોતાના દુઃખની વાત પિતા દક્ષને કરી. દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવને આ બાબતે ઘણી વખત સમજાવ્યા, પણ ચંદ્રદેવ પર તેનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. દક્ષ રાજાએ ચંદ્રને શ્રાપ આપ્યો કે તારું બધું જ તેજ નાશ થઈ જાય, અને ચંદ્રદેવના આ શ્રાપ મળવાથી પૃથ્વી પર પણ તેનો પ્રભાવ પડ્યો અને સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો. ત્યારબાદ બધા દેવો ભેગા મળીને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બ્રહ્માજી પાસે ગયા. બધી વાત સાંભળીને બ્રહ્માજીએ કહ્યું, ચંદ્રદેવ, તમે અમુક દેવતાઓને સાથે લઈને પ્રભાસ પાટણ ક્ષેત્રમાં જાઓ. ત્યાં ભગવાન શંકરની આરાધના કરો. એમની દયાથી જરૂર તમારો શ્રાપ દૂર થશે. આ વાત સાંભળીને ચંદ્રદેવ તરત જ આ જગ્યા પર આવ્યા અને ભગવાન શંકરની કઠોર તપસ્યા કરવા લાગ્યા. તેમણે 10 કરોડ વખત મહામૃત્યુંજય મંત્રનો જાપ કર્યો. ભગવાન શંકર ચંદ્રદેવની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને આ શ્રાપમાંથી મુક્તિ આપી. દક્ષ રાજાના શ્રાપનું માન રાખતા શિવજીએ કહ્યું કે 15 દિવસ તમારો ક્ષય થશે અને વળી 15 દિવસ તમે ફરીથી તમારી પોતાની કળા પાથરતા થઈ જશો. ભગવાન શંકરના આવા વરદાનથી ખુશ થઈને ચંદ્રદેવે કહ્યું કે હે કરુણા નિદાન, આપ અને માતા પાર્વતી સદાય આ સ્થાન પર નિવાસ કરો. ચંદ્રદેવની પ્રાર્થનાથી અહીં જ પ્રભાસ પાટણ ક્ષેત્રમાં ભગવાન શિવ અને માતા પાર્વતી જ્યોતિ સ્વરૂપે બિરાજમાન થયા. ભગવાન શંકરની આ સોમનાથ જ્યોતિર્લિંગની કથા ભાગવદ્ ગીતા અને સ્કંદ પુરાણમાં પણ વિસ્તારથી જણાવવામાં આવી છે. ચંદ્રદેવનું એક નામ સોમ પણ છે. આથી તેમણે ભગવાન શંકરને પોતાના નાથ સ્વામી માનીને અહીં તપસ્યા કરી હતી. આ કારણે જ્યોતિર્લિંગને સોમનાથ કહેવામાં આવે છે. શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે દક્ષિણના કૈલાસ કહેવાતા શ્રી શૈલમ પર્વત ઉપર શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આવેલું છે. મહાભારત, શિવપુરાણ અને પદ્મપુરાણ જેવા મહાગ્રંથોમાં પણ આ જ્યોતિર્લિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુરાણોના આધારે આ જ્યોતિર્લિંગની કથાની વાત કરીએ તો ભગવાન શ્રી શંકરના બંને પુત્ર ગણેશ અને કાર્તિકેય ઝઘડવા લાગ્યા કે પહેલાં કોના લગ્ન થાય. તેમને લડતા ઝઘડતા જોઈને શંકર પાર્વતીએ એક શરત મૂકી કે તમારા બંનેમાંથી આખી પૃથ્વીનું ચક્કર લગાવીને જે સૌથી પહેલાં આવશે તેના જ લગ્ન પહેલાં કરવામાં આવશે. આ વાત સાંભળીને શ્રી કાર્તિકેય તો પોતાનું વાહન મોરને લઈને નીકળી ગયા પૃથ્વીને ફરતે ચક્કર લગાવવા. ગણેશજી માટે તો આ કામ ઘણું જ અઘરું હતું. એક તો એમનું શરીર અને બીજું એમનું વાહન વૃષક, તેને લઈને કેવી રીતે કાર્તિકેયની બરાબરી કરી શકે. પણ તેમની બુદ્ધિ ખૂબ જ વધારે હતી. તેમણે પૃથ્વીની પ્રદક્ષિણાનો ઉપાય શોધી કાઢ્યો. સિંહાસન ઉપર બેઠેલા પોતાના માતા પિતા શંકર પાર્વતીની પરિક્રમા કરીને શાસ્ત્રો પ્રમાણે માતા પિતાના શરણોમાં જ આખા વિશ્વના તીર્થધામો છે, તેમને મારું આખું વિશ્વ માનું છું. આ વાત સાંભળીને દેવોએ પણ તેમની વાતમાં સહમતિ આપી. પૃથ્વીના ચક્કર લગાવીને કાર્તિકેય પાસે આવ્યા ત્યાં સુધીમાં ગણેશજીના લગ્ન રિદ્ધિ સિદ્ધિ નામની 2 કન્યાઓ સાથે કરી દેવામાં આવ્યા અને તેમને 2 પુત્રો લાભ અને શુભ પણ થયા. આ બધું જોઈને કાર્તિકેય ખૂબ જ દુઃખી થયા અને ક્રોંચ પર્વત ઉપર જતા રહ્યા. માતા પાર્વતી તેમને મનાવવા ત્યાં ગયા, પણ જ્યારે કાર્તિકેયને ખબર પડી કે તેમના માતા પિતા તેમને મનાવવા માટે આવે છે તો તે ત્યાંથી બીજી જગ્યાએ જતા રહ્યા. જે જગ્યાએ માતા પાર્વતી અને ભગવાન શંકરે તેમની પ્રતીક્ષા કરી હતી તે હવે શ્રી શૈલમના નામથી ઓળખાય છે. પોતાના પુત્રથી પરેશાન થઈને તેમણે જ્યોતિર્લિંગ સ્વરૂપમાં અહીં જ રહેવા લાગ્યા. ત્યારથી તેઓ આ જગ્યાએ મલ્લિકાર્જુન નામથી પ્રખ્યાત થયા. મલ્લિકાનો અર્થ પાર્વતી અને અર્જુનનો અર્થ થાય શિવ. આ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન માત્રથી દરેક દુઃખ અને પરેશાની દૂર થાય છે. શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ આ પરમ પવિત્ર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. આ ભગવાન શિવનું ખૂબ જ રૌદ્ર સ્વરૂપ છે જે મહાકાલના રૂપમાં અહીં પૂજાય છે. આ જ્યોતિર્લિંગની કથા રાક્ષસ રાજ દૂષણ સાથે જોડાયેલી છે.
જ્યારે ઉજ્જૈન નગરીમાં દૂષણનો અત્યાચાર દરેક મર્યાદાઓને લાંઘી ગયો ત્યારે દેવાધિદેવ મહાકાલે પોતાના ભક્તોની રક્ષા માટે મહાકાલનું રૂપ ધારણ કર્યું હતું અને રાક્ષસ રાજ દૂષણનો સંહાર કર્યો હતો. અહીં એવું માનવામાં આવે છે કે આ એકમાત્ર જ્યોતિર્લિંગ છે કે જ્યાં સ્વયં શિવ દરેક ભસ્મ આરતીમાં ઉપસ્થિત રહે છે. જે શિવને માને છે માત્ર એ જ અંત સમયમાં પણ ભગવાન શિવને પામી શકે છે અને તેને મોતનો ડર ક્યારેય રહેતો નથી. આ જ્યોતિર્લિંગ ભગવાન શિવને સમર્પિત છે અને ભક્તોની રક્ષાનું પ્રતીક છે. શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે આવેલું છે, જ્યાં ભગવાન શિવ ઓમકારના રૂપમાં બિરાજમાન છે. આ જ્યોતિર્લિંગની ગાથા રાજા માંધાતા સાથે જોડાયેલી છે, જેમણે નર્મદા કિનારે ઘોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા અને તેમણે અહીં જ નિવાસ કરવાનું વરદાન માગી લીધું. ત્યારથી આ સ્થાન પ્રસિદ્ધ નગરી ઓમકાર માંધાતાના નામથી પણ ઓળખાવા લાગ્યું. અહીં આદિ શંકરાચાર્યએ ગુરુ ગોવિંદ ભગવતપાદ પાસેથી દીક્ષા લીધી હતી. વર્તમાનમાં આ જ્યોતિર્લિંગને ઓમકારેશ્વરના નામથી પૂજવામાં આવે છે. આ જગ્યા ભગવાન શિવના ઓમકારેશ્વર સ્વરૂપની દિવ્યતાનું સ્વરૂપ છે. શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ. કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડમાં આવેલું છે, જે પર્વતરાજ હિમાલયના કેદાર ક્ષેત્રમાં આવેલું છે, જે ઘણી જ પ્રાચીન ઘટનાઓ સાથે જોડાયેલું છે. જેમાં પહેલું નર અને નારાયણની કથા. તેમની ઘોર તપસ્યાથી ભગવાન પ્રસન્ન થઈને તેમણે અહીં જ્યોતિર્લિંગમાં બિરાજમાન થવાનું વરદાન માગી લીધું હતું અને ભગવાન શંકર અહીં જ બિરાજમાન થયા હતા. આ સિવાય પંચ કેદારની કથા પ્રમાણે મહાભારતના યુદ્ધમાં થયેલા ભાઈઓના મૃત્યુના પાપથી બચવા માટે પાંડવોએ આ જ કેદાર પર્વત ઉપર ભગવાન શિવની આરાધના કરી હતી. તેમની ભક્તિને વશ થઈને ભગવાન શિવે ત્રિકોણ રૂપી નંદીના સ્વરૂપમાં દર્શન દીધા હતા અને બધા જ પાપોથી મુક્તિ આપી હતી. ભગવાન શિવની આ જ્યોતિર્લિંગ તેમના ભક્તોની પ્રતિ દયા, કરુણા અને ક્ષમાનું પ્રતીક માનવામાં આવે છે. શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગ. ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલું છે. કથા અનુસાર રાવણના ભાઈ કુંભકર્ણનો પુત્ર ભીમા પોતાની માતા કરકટી સાથે અહીં સહ્યાદ્રી પર્વતની પર્વતમાળામાં રહેતો હતો. શ્રી રામ દ્વારા રાવણ અને પિતા કુંભકર્ણના અંત પછી રાક્ષસ ભીમાએ ઘોર તપસ્યા કરી હતી અને બ્રહ્માજી પાસેથી ત્રિલોક વિજયનું વરદાન મેળવી લીધું. પછી મનુષ્યો અને દેવતાઓ પર અત્યાચાર શરૂ કરી દીધો. ત્રેતા યુગમાં રામ પછી તેના પર વિજય મેળવવો અઘરો થવા લાગ્યો. ત્યારે ભગવાન શંકરે પોતાના ભક્તો અને પરલોક કલ્યાણ માટે ભીમા નામના રાક્ષસનો સંહાર કર્યો અને અહીં વહેતી ભીમા નદી મહાદેવની શક્તિનું પ્રતીક છે. માટે આ જ્યોતિર્લિંગ તેમના ભક્તો માટે પ્રેમનું પ્રતીક પણ માનવામાં આવે છે. શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. યુપીના કાશીમાં વસેલું આ જ્યોતિર્લિંગ માતા પાર્વતીને ખૂબ જ પ્રિય છે. કહેવાય છે કે લાંબા સમય પછી માતા પાર્વતી તેના પિતાના ઘરેથી મહાદેવ પાસે પાછા આવી રહ્યા હતા ત્યારે ભગવાન શિવે તેમને ભેટ આપવા માટે કાશીનગરમાં સ્વયં જ્યોતિર્લિંગ સ્વરૂપમાં અહીં જ બિરાજમાન થયા હતા. શિવ પુરાણ અનુસાર જ્યારે માતાએ પ્રથમ વખત આ નગરમાં પગ મૂક્યો ત્યારે તેમને શાંતિ અને મોક્ષનો અનુભવ થયો. ત્યારે મહાદેવે કહ્યું કે જે કાશીમાં પોતાનો અંતિમ શ્વાસ લેશે તેને જરૂરથી શાંતિ અને મોક્ષ મળશે. ત્યારથી જ આ જ્યોતિર્લિંગ બ્રહ્માંડમાં ઉર્જાનું કેન્દ્ર છે, જ્યાં શિવ વિશ્વનાથના સ્વરૂપમાં અને શક્તિ અન્નપૂર્ણાના સ્વરૂપમાં બિરાજમાન છે. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલું છે. પ્રાચીન કાળમાં આ સ્થળ ગૌતમ ઋષિની તપોભૂમિ હતી. આ સ્થાન પર ગૌતમ ઋષિએ ગૌ હત્યાના પાપથી મુક્તિ માટે ભગવાન શિવનું તપ કર્યું હતું, જેનાથી પ્રસન્ન થઈને તેમણે વરદાન માગવા કહ્યું. તો ઋષિ ગૌતમે ભગવાન શિવ પાસે માનવ કલ્યાણ માટે સ્વયં ગંગાજીને ધરતી પર અવતરણ કરવા કહ્યું. તો માતા ગંગાએ પણ મહાદેવને જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થવા કહ્યું. ત્ર્યંબકેશ્વરમાં માતા ગંગા ગોદાવરીના નામથી પૂજાય છે. આ સ્થાન ભગવાન શિવના ત્રિનેત્ર રૂપ, તેમના જ્ઞાન રૂપને દર્શાવે છે. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડમાં આવેલું છે. માનવામાં આવે છે કે આ જગ્યાએ રાવણે 9 વખત પોતાનું માથું કાપીને ભગવાન શિવને અર્પણ કર્યું હતું. તેની આ ભક્તિને જોઈને શિવજી પ્રસન્ન થયા હતા અને રાવણને દશાનન નામ આપ્યું હતું. વરદાન સ્વરૂપ રાવણ પોતે ભગવાનનો શ્રેષ્ઠ ભક્ત હોવાનું કહેવા લાગ્યો અને મહાદેવને પોતાની સાથે લંકા જવાનું કહેવા લાગ્યો. ત્યારે મહાદેવે તેને એક શિવલિંગ આપ્યું અને કહ્યું કે તું આ શિવલિંગ જ્યાં પણ સ્થાપિત કરીશ ત્યાં હું જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થઈ જઈશ. પણ ભગવાન શિવને રાવણના અહંકારની ખબર હતી. ત્યાર પછી મહાદેવે પુત્ર ગણેશને બેજુ બાળકના સ્વરૂપમાં રાવણ પાસે મોકલ્યા. રાવણે તે શિવલિંગ બેજુ બાળકને આપી દીધું અને જતો રહ્યો. ત્યારે જ ખૂબ જ ચતુરાઈપૂર્વક ગણેશજીએ બેજુના રૂપમાં તે શિવલિંગ અહીં સ્થાપિત કરી દીધું. આ જ કારણે તે શિવલિંગનું નામ બેજનાથ જ્યોતિર્લિંગ પડ્યું. ત્યારથી આ જ્યોતિર્લિંગ ભગવાન શિવ પ્રત્યે ભક્તિ અને ભગવાન ગણેશની બુદ્ધિનું પ્રતીક છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ. નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના દ્વારકા પ્રાંતમાં આવેલું છે.
માન્યતાઓ પ્રમાણે આ મંદિરમાં માતા પાર્વતી અને સ્વયં મહાદેવ નાગ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. આ જ કારણે આ જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગના નામે ઓળખાય છે. ધાર્મિક કથા પ્રમાણે રાક્ષસી દારૂકાએ માતા પાર્વતીના વરદાનનો દુરુપયોગ કરીને આખા સંસારમાં ખૂબ જ ઉત્પાત મચાવ્યો અને સુપ્રિયા નામની શિવ ભક્તને બંદી બનાવી. તો સુપ્રિયાએ ભગવાન શિવ પાસે દારૂકા રાક્ષસીના વધ કરવાની પ્રાર્થના કરી. પોતાના ભક્તના દુઃખને દૂર કરવા માટે મહાદેવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. દારૂકા સહિત અનેક રાક્ષસોનો સંહાર કર્યો. બસ ત્યારથી જ્યોતિર્લિંગ સ્વરૂપમાં ભગવાન શિવ અને માતા પાર્વતી અહીં ભક્તોના દુઃખ દૂર કરે છે અને કાળ સર્પદોષથી પણ મુક્તિ આપે છે. શ્રી રામેશ્વરમ જ્યોતિર્લિંગ. રામેશ્વરમ જ્યોતિર્લિંગ તમિલનાડુમાં આવેલ છે. ત્રેતાયુગ એટલે કે રામયુગના સમય દરમિયાન સીતાજીને રાવણના બંધનથી મુક્ત કરવા માટે યુદ્ધનું એલાન કરવામાં આવ્યું. તે પહેલાં ભગવાન શ્રી રામે સેતુ બંધન માટે ભગવાન શિવનું સ્મરણ કરી અહીં એક શિવલિંગની સ્થાપના કરી. મહાદેવે પ્રગટ થઈને આ જ્યોતિર્લિંગને રામેશ્વરમ એવું નામ આપ્યું. બસ ત્યારથી જ આ જ્યોતિર્લિંગ અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સ્વરૂપે અહીં બિરાજમાન છે. શ્રી ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ. શ્રી ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલું છે. કથાની વાત કરીએ તો ગ્રીષ્મા નામની સ્ત્રી બાળપણથી જ મહાદેવની ભક્તિમાં લીન રહેતી હતી અને કહેવાય છે કે ભગવાન શિવના 101 શિવલિંગ દરરોજ બનાવીને પાણીમાં પધરાવતી હતી. ત્યારબાદ મોટી બહેનના કહેવા મુજબ તેના પતિ સાથે લગ્ન કરી દીધા હતા અને ગ્રીષ્માને પુત્ર થતાં તે મોટી બહેન ઈર્ષા કરવા લાગી અને ઈર્ષાને વશ થઈને મોટી બહેને ધૃષ્માના પુત્રને મારી નાખ્યો. પણ ધૃષ્માને મહાદેવ ઉપર ખૂબ જ વિશ્વાસ હતો અને મહાદેવે પણ પોતાની ભક્તનું દુઃખ દૂર કર્યું અને પુત્રને જીવનદાન આપ્યું અને વરદાન માગવા કહ્યું. ત્યારે ધૃષ્ણાએ કહ્યું કે હે મહાદેવ, તમે લોક કલ્યાણ માટે આ સ્થાન પર બિરાજમાન થાઓ અને ભક્તની ભક્તિને માન આપીને મહાદેવ આ જગ્યાએ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા. આ જ્યોતિર્લિંગ ભગવાન શિવની ભક્તિનું પ્રતીક છે. મિત્રો, ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ અને તેમની કથાઓ આપણે સાંભળી, જે આપણને શીખવે છે કે સાચી ભક્તિ અને સમર્પણ અને શ્રદ્ધાથી કોઈ પણ બાધા દૂર કરી શકાય છે. અને સાથે આ કથાઓ જણાવે છે કે ભગવાન શિવ માત્ર બ્રહ્માંડની ઈશ્વરરૂપી શક્તિ નહીં પણ પરમ પિતા છે, જે પોતાના સંતાનો પ્રત્યે અત્યંત પ્રેમ રાખે છે. તો આવો આજે આપણે પવિત્ર શ્રાવણ માસના આ પાવન પ્રસંગે ભગવાન શિવની આરાધના કરીએ. ઓમ નમઃ શિવાય.